સરસ મજાના દેશના કંટોલા છે. કોકો લઈ આવ્યા છે પણ બનાવવાનો ટાઈમ નથી મળતો. મેં કીધું હાલ આજ મેં કીધું કોકો બનાવી દે. ધાર્મિક કે હાલ મમ્મી કે તાર કામ છે ને તો વાસણ ઉઠે ને હું કોકો બનાવી દઉં. તો જો અમારા ધાર્મિકભાઈ કોકો બનાવવાની તૈયારી કરે. હેલો મિત્રો, સીતારામ, સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. તો આજે વ્લોગ આપણે મોટો બનાવવાનું સ્ટાર્ટ કરીશું. અત્યારે હું બપોરની રસોઈ બનાવું છું. તો રસોઈમાં જો આજે કંટોલાનું શાક બનાવવાનું છે અને રોટલી બનાવવાની છે. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ. સવારના નાસ્તા પાણી થઈ ગયા ને આજે છે રજા બધાને, તો બધા આરામમાં હતા એટલે મેં મોડી રસોઈ બનાવું. કેમ કે સવારના નાસ્તા પેટ 12 વાગે થયા એટલે મેં અત્યારે મેં રસોઈ બનાવું તો હજી તો 4-5 વાગે બધા જમશે. એ નક્કી નહીં જમે એટલે રસોઈ તો બનાવી નાખું. મને ઘરની ભૂખ લાગી જાય. અને કંટોલા છે ને મેહુલના ફ્રેન્ડે દેશમાંથી આવ્યા હતા એમને મોકલા છે. તો જો સરસ મજાના દેશના કંટોલા છે. તો ચાલો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખી. અને તમે આને શું કહો? અમે તો કંટોલા કહીએ, ઘણા કંકોડા પણ કહે. તો તમે ત્યાં આને ક્યાં નામથી બોલાવો છો એ મને કમેન્ટ કરીને જણાવજો અને શું કહો છો એ. ચાલો અત્યારે ફટાફટ આપણે રસોઈ બનાવી નાખીએ. મેહુલના ફ્રેન્ડે મોકલા છે. કાલે આપી ગયા હતા પણ કાલે ટાઈમ નહોતો બનાવવાનો. મેં આજે બધા ઘરે હોય ને તો આજે રસોઈ બનાવવાનું અને શાક બનાવવું ઘરે હોય ને ત્યારે સારું. ભાઈ જો ટ્યુશનમાંથી આવી ગયા છે. હા, એનાનું દફતર ઠેકાણે કરે છે. કદમભાઈ આજે એક્ઝામ હતી, કેવું ગયું પેપર? સારું, સરસ. હાલ નાસ્તો બાકી છે ને? હાલ નાસ્તો કરી લે, નાસ્તો આપી દો. અમારા ધાર્મિકભાઈ જો રજા હોય ને એટલે પોતાનું કામ પોતે જાતે જ કરે. અમારા ધાર્મિકભાઈ ના મમ્મીને ન કરવા દે. કદમ જે આવી રીતે બધા છોકરાને છે ને થોડું થોડું જાતે કામ કરવું જોઈએ એટલે કામે આવડી જાય ને મમ્મીને થોડીક હેલ્પ થઈ જાય. કા ધાર્મિક? હા, ધાર્મિકભાઈને રજા હોય એટલે નાસ્તો એનો હાથે બનાવે. અને ધાર્મિકભાઈને તળેલી રોટલી બહુ ભાવે છે. તો ધાર્મિકભાઈ છે ને તળેલી રોટલી બનાવે છે એના માટે. આપણે જો રસોઈ બનાવીને જમી લીધું અને વાસણ ટવાનું બાકી છે. વાસણનો ઢગલો કરી દીધો છે. અને અમારા ધાર્મિકભાઈ જો અત્યારે કોકો બનાવે છે. કેતનો કોકો લઈ આવ્યા છે પણ બનાવવાનો ટાઈમ નથી મળતો. મેં કીધું હાલ આજ મેં કીધું કોકો બનાવી દે. ધાર્મિક કે હાલ મમ્મી કે તાર કામ છે ને તો વાસણ ઉઠે ને હું કોકો બનાવી દઉં. તો જો અમારા ધાર્મિકભાઈ કોકો બનાવવાની તૈયારી કરે છે. દૂધ ગરમ મૂકી દીધું છે ભાઈએ. જુઓ વધતું કેમ નથી? અને આ કોકો પાવડર છે. વધતું કેમ નથી? જો આ હું વેચવા પણ લઈ આવું છું. મતલબ કોઈને જોતો હોય ને તો આપું પણ છું. તો તમારે પણ કોઈને જોતો હોય કહેજો. આજે કોકો કેવી રીતે બનાવવાનું એ પણ હું તમને બતાવીશ. તો જો પહેલાં તો આપણે દૂધ ગરમ આવી રીતે મૂકી દેવાનું છે. અને પછી છે ને કોકો પાવડર છે ને આખો એડ કરી દેવાનો. મતલબ તમારે થોડું બનાવવું હોય તો અડધો નાખવાનો. અને 2-3 લીટર દૂધમાં બનાવવો હોય ઝાઝા લોકો માટે તો આખો ડબ્બો અંદર એડ કરી દેવાનો. તો અમે ઝાઝો બનાવીએ છીએ તો આખો ડબ્બો આપણે એડ કરી દઈશું. કાં તો હું ઝાઝો જ બનાવું છે ને. અને ગેસની ફ્લેમ છે ને હાવ ધીમી રાખવાની. જો આવી એટલે તમારો કોકો છે ને તળિયે બે છે ને આને દૂધ ગરમ કરીને કોકો નાખો ને એટલે છે ને એને એક ધારું હલાવતા રહેવાનું અને 15 મિનિટ સુધી આને ઉકાળવાનું. એવી રીતે બનાવવાનું છે. તો ચાલો હું તમને બનાવીને જ બતાવું. આપણે દૂધ ગરમ કરવા મૂકીને હારે જ આપણે કોકો પાવડર નાખી દેવાનું છે. તો હું બતાવું છું. આપણે કોકો પાવડર હારે મિક્સ કરી દીધો છે. હવે આને છે ને ધીમા ગેસે ઉકાળવાનું ને એક ધારું આમ હલાવતા જ રહેવાનું. રાખી દીધા છે જો. તો અને ગેસની ફ્લેમે હાવ ધીમી છે. તો આ રીતે તમારે 15 મિનિટ સુધી ઉકાળવાનું. એટલે દૂધ કોકો છે ને તળિયે બેય ન જાય અને સરસ દૂધ ઉકળી જાય. દૂધ કાચું ન રહે, કોકો તે કાચું ન રહે અને બે સરસ રીતે પાકી જાય ને એટલે કોકો એકદમ મસ્ત કોકો પીવે ને એવો બની મસ્ત તૈયાર થઈ જાય છે. તો ચાલો આ રીતે અમે 15 મિનિટ ઉકાળી લઈએ. પછી હું તમને બતાવીશ કે કોકો કેવો બન્યો એમ. તો મેં વાસણ બધું ઉટકીને પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું. વાસણ સ્ટેન્ડમાં ગોઠવી દીધા. અને મારા ધાર્મિકભાઈ છે ને કોકો બનાવી રહ્યા છે. જો બની ગયો ભાઈ તમારો કોકો? કેવો બનાવ્યો? હવે શું કરો છો? ગેસ તો બંધ કરી દીધો હતો, ઠંડો કરો છો? તમારા કોકો ઠંડો કરે છે ભાઈ અમારા ધાર્મિકભાઈ. કોકો બનીને તો કમ્પ્લીટ થઈ ગયો પણ ઠંડો કરતાં વાર લાગે. તો ઠંડો થઈ જાય પછી ફ્રીજમાં મૂકવાનો પછી પીવાનો હોય. તો બનાવતા તો 15 મિનિટ થાય પણ ઠંડો કરતાં 2 કલાક લાગે. કાદમ તો ધાર્મિક કેવું છે ને આ કોકોને આવી રીતે હલાવું તો ફટાફટ ઠંડો થઈ જાય ને પછી ફ્રીજમાં મુકાય. તો જો આ રીતનો કંઈક કોકો બને તો હું ભાઈ બતાવું તો. જાઓ કોકો બન્યો છે. જો આપણે અત્યારે બહુ ઘાટો નથી બનાવ્યો. હજી આ ગરમ છે ને એટલે ઓછો ઘાટો લાગે. કોકો ઠંડો થાય ને પછી વધારે ઘાટો થાય. અને આપણે ઝાઝો નથી બનાવ્યો, ખાલી 1 લીટર દૂધનો જ બનાવીશ. મતલબ 4 ગ્લાસ જ બનાવવાના છે. અને બહુ ઘાટો નહીં એટલે આપણે 3 ચમચી કોકો પાવડર નાખ્યો છે. 3 ચમચી નાખ્યો ને તમે? તો 3 ચમચી કોકો પાવડર નાખીને આપણે 4 ગ્લાસ કોકો બનાવવાનો છે. તો અમારે ઠરી જાય પછી ફ્રીજમાં મૂકી દઈશું. પછી કેટલો ઘાટો બને હું તમને બતાવીશ. અને મેહુલ તૈયારથી નીચે ગયા છે ને અમારા ઓમભાઈ જો અંદર ફોન જોવે છે આરામથી. અને મેં મારું કામ પતાવી નવરા થયા. અત્યારે કેટલા વાગી ગયા? 4:45 થઈ ગયા. જો કામકાજ કરીને જમી ત્યારે ન રાખે તો 4:45 થયા. તો ચાલો હવે કપડાને લાઈન મંગેલી કે અમારા ધાર્મિકભાઈનો કોકો કમ્પ્લીટ થઈ જાય. કદમ કામ કરીને ક્યારની બેઠી હિંચકા ખાતે જ જો હિંચકો હજી હાલે છે. ને હા મેં જો બધા હજી ગણપતિ દાદા બનાવવાની તૈયારી કરે છે. કેમ કે ગણપતિ ઉત્સવ આવે છે તો
તો ઘણા લોકો ઘરે ગણપતિ દાદા બનાવતા હોય સુરતમાં, માટીના ગણપતિ બનાવે. અને આપણો ધાર્મિકભાઈ કોકો બનાવી નાખ્યો છે, ક્યારનો ઠરી ગયો છે. તો ચાલો હવે જોઈ લઈએ. તો ત્યાં ઢાંકીને મૂકી દીધો હતો. તો ચાલો જોઈએ. જો આવો કોકો બનીને તૈયાર થઈ ગયો છે. જો આટલો ઘાટો બનાવ્યો છે, બહુ ઘાટો ન બનાવ્યો, પછી બહુ ઘાટો હોય ને તો ન મજા આવે પીવાની. તો જો આપણો કોકો બનીને તૈયાર થઈ ગયો છે આ રીતનો. તો ચાલો હવે આપણે છે ને ફ્રીજમાં ઠંડો કરવા મૂકી દઈએ, પછી સાંજે જમી કરીને નવરા થઈને પછી કોકો પીવાનો છે. અને આને છે ને મીન્સ ઓમને ધાર્મિકને બહુ ઘાટો કોકો ન ભાવે, એટલે હું મીડિયમ રાખું, પતલો હોય નહીં ઘાટો હોય નહીં. અને તર આપણે બહાર પીવા જાય ને તો બહુ એટલે બહુ ઘાટો હોય, તમે ચમચીથી પી શકો એવો ઘાટો કોકો આવે. પણ આપણે એવો નથી બનાવતા, મીડિયમ બનાવીએ છીએ. તો તમે કોકો બનાવો છો કે નહીં, કેવો બનાવો છો એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો હવે આપણે આને ઠંડો કરવા મૂકી દઈએ, અને પછી થોડીક વાર પછી હજી વાર છે રસોઈ, તો પછી નિરાતે રસોઈ બનાવી નાખીએ. અત્યારે આરતીનો સમય થઈ ગયો છે અને ગણપતિ દાદાનો આગમન થઈ ગયું છે. તો બધા છે ને તમને અવાજ આવતો હશે, અત્યારે દાદાને લેવા જતા હોય જોરો સોરોથી ઢોલ નગારાને વાગી રહ્યું છે. અને અમારા ધાર્મિકભાઈ કોકો બનાવ્યો તો એ જોવે છે એનો કોકો. ધાર્મિકભાઈ જો કોકો બનાવી નાખ્યો, ચાલો બતાવું. જો કોકો આપણે બનીને તૈયાર થઈ ગયો છે. કેવો છે? જો આપણો કોકો બનીને તૈયાર થઈ ગયો છે. જો તો મળદૂધ નાખ્યું છે. હા, અડધો જ બનાવ્યો છે. આજે જો બધા વહેલા જમી લીધું ને અત્યારે વરસાદ છે ને ધોધમાર ચાલુ થશે. તો અમારે બહાર બેસવા જવું હતું, પણ બેસવા કંઈ જવાય નથી. 2-3 જગ્યાએ જવાનું હતું બેસવા, તો જવાનું નહીં. તમે એવો લઈ જાઓ, આમથી આમ આટા મારે છે. વરસાદ આવે છે કંઈ જવાનું નથી. અને કોકો આપણો ઠંડો થઈ ગયો. પહેલાં ધાર્મિકે કોકો કાઢ્યો, પણ હજી ઠંડો નહોતો થયો, પાછો મૂકી દીધો ફ્રીજમાં. તો કીધું કે જમી કાઢીને પછી કોકો પીજો. તો જમી કાઢીને નવરા થઈ ગયા, મેં દાદા કોકો કાઢ્યું. તો જો આપણે કોકો તૈયાર થઈ ગયો છે. તમે દાદા બધાને ગ્લાસમાં ભરી દો. મને જો કે કોકો ન ભાવે, પણ આ બાપ દીકરાને ત્રણેયને ભાવે, એ ત્રણેય માટે ભરવું. જો આવી રીતે એટલો ઘાટો કોકો બનાવ્યો છે, બહુ ઘાટો નથી બનાવ્યો, મીડિયમ રાખ્યો છે આપણે. આવો કોકો હોય ને તો છોકરાને મજા આવે પીવાની. તો ચાલો 3 ગ્લાસ ભરાઈ ગયા. તો જો એટલું વધ્યું, મતલબ 1 લીટરમાંથી 4 ગ્લાસ થાય. તો 1 લીટર દૂધનું બનાવ્યું હતું. તો થોડોક તો આપણે મમ્મીને ધાર્મિક પહેલાં થોડોક પીધો હતો, થોડોક વધ્યો. જો આ અડધો પોણો ગ્લાસનો હજી વધ્યો છે. તો ચાલો આપણે મમ્મીને ધાર્મિકભાઈને આપી દઈએ. અમારે ધાર્મિકભાઈ આવી ગયા જો કોકો માટે. કહે તમે હવે જો તો થઈ ગયો ઠંડો મસ્ત થઈ ગયો ને. જત ભાઈને પપ્પાને આપી દે. તો ચાલો બધા કોકો પીવા. કાં દમું બધાને કહેતો ખરા આ લોકો કોકો પીવા. હા, દમુભાઈને તો કોકો ને હોય ને તો 1 મિનિટ બહુ ભાવે કોકો. અમને ધાર્મિકને કહી ભાઈને. મને પાછું ગળું ઓછું ભાવે, મને ધાર્મિકને ગળું ઓછું ભાવે, પણ ધાર્મિક કોકો ભાવે, બાકી ઓછું ખાય. અમને પાછું ભાવે કોકો ને. તો ચાલો મારા ધાર્મિક ભાઈ દેવા જાય છે એના પપ્પાને અને ભાઈને. તો ચાલો બધા કોકો પીવા. હું કરી બની બી 3 પીવાનું છે. અને વરસાદ ચાલો બતાવું કેવો આવે છે. જો તમને અવાજ તો આવતો જ હશે, અને પવન એ જોરદાર દેખાય છે. અહીંયા સુધી વાછટ આવી ગઈ છે. અહીં હું જોઈને અહીં ઊભી છું ને તો અહીંયા સુધી વાછટ આવી ગઈ છે. આ મશીન ખાલી થોડુંક કોરું રહેશે, બાકી આ દિવાલ સુધી કેટલું ગેપ છે, એટલો બધે બધી વાછટ આવે છે. જો આમ હું તમને બતાવું. ચાલો ઓલી સાઈડ કેટલો વરસાદ આવે છે. અવાજ ઉપરથી જ ખ્યાલ આવી જાય. જો એટલો વરસાદ આવે છે. અને પવન એટલો ઠંડો ઉપડ્યો છે ને કે આમ એસી કરતાંય વધારે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. એસીની પાછું મૂકી દઈશું તો પવન ફૂલ છે. આમ આપણે તમારા બીમાર પડી જાય એવું છે. આમ તો તમે જુઓ વાળ આમ એસી પાસે એકદમ નજીક ઉભા હોય કેવો ઠંડો એકદમ પવન આવે, એનાથી વધારે ડબલ પવન આવે છે. એવું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. આજ તો ઘરે ને ઘરે આખો દિવસ જગા. આજ તો સવારનો વરસાદ શરૂ છે, કંઈ જવાનું નથી, દેશો જવું હતું કંઈ જવાનું નહીં. તો કીધું સાંજે જશે તો સાંજે કંઈ અત્યારે જો વરસાદ પીવો નથી, તો ફૂલ વરસાદ આવે છે, કંઈ જવાશે નહીં. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળશું કાલે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ, બાય બાય.